સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 8મું. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમનું 8મું. સંવત 1876 માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેની જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓની સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવાની અને સાધુનો સંગ રાખવો, કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે તેને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનની વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 8મું થયું. ભગવાન શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર અંતકરણની શુદ્ધિની વાત કરે છે. બહારની શુદ્ધિ તો આપણે ઘણી બધી વખત રાખતા હોય છે, પણ અંતરની શુદ્ધિ એ જો જીવનમાં પ્રાપ્ત થશે, ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ એ જો જીવનમાં પ્રાપ્ત થશે તો સત્સંગ કરવાનું સુખ આવશે. આજે આપણને બધાને મોટા ભાગનો પ્રશ્ન આપણા સ્વભાવની ઇન્દ્રિયોનો જ છે. આપણે તો બધા સારા જ છીએ, આપણે તો આત્મા છીએ, પણ આપણને ભગવાનને માર્ગે વિઘ્ન રૂપ કો, ભગવાનને માર્ગે શું કહેવાય એને આડાઈ, જો આપણને ખરાબ રસ્તો કોઈ બતાવતું હોય તો એ આપણી ઇન્દ્રિયો અંતકરણ છે. એને શુદ્ધ કરવી એ વધારે અગત્યનું છે. જેથી કરીને આ લાઈફ ટાઈમ પ્રોગ્રામ છે. આ શતાબ્દી જેવો પ્રોગ્રામ નથી કે પતી જાય તરત. અને આ જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપણને સત્સંગની અંદર અપ ડાઉન, આનંદ આવે, ટેન્શન આવે, આનંદ આવે, ટેન્શન આવે. બરાબર. હમણાં શતાબ્દી મહોત્સવ આપણે ઉજવીને આવ્યા છીએ. અત્યારે આપણા બધાનું બેરોમીટર 35,000 ફૂટની ઊંચાઈએ ઉડતું હશે. આહ આહ આહ, શું છે, જોરદાર બધું. વળી આ કાંઈક સ્વભાવનું છબકનું થયું એટલે પાછું લેવલ ઉપર આવી જાય તરત જ પાછું કાંઈક. તો સત્સંગના આનંદ માટે, લાઈફ ટાઈમના આનંદ માટે ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ કરવી એ બહુ જરૂરી છે. અને આ શુદ્ધ થાય એવું નથી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે આ ઇન્દ્રિયો છે ને એ પાપના કોઠારમાંથી બનાવી છે. હવે આમાં ક્યાંથી પાપ લાવ્યા ને હું લાવવાની ભગવાન જાણે, પ્રભુ સ્વામીને ખબર. હવે
પણ આપણે માનવાનું છે આ વસ્તુ. હવે એ ઇન્દ્રિયો કેવી રીતે બનતી છે ને બાપના કોઠારમાંથી પાછી બનાવી છે ને, એટલે આ બધું અંદરથી સમજવું એ પ્રભુ સ્વામીનો વિષય છે. પણ આપણે આ વાત સ્વીકારવાની છે કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા એટલે 100% સાચી વાત છે. હવે એ આપણને ભગવાનના માર્ગે કેવી રીતે ચાલવા દે, અને જો આ શુદ્ધ થઈ જાય તો અહીંયા મહારાજ કહે છે કે અનંત જન્મના અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. એક જન્મના નહીં, અનંત જન્મના વળગેલા પાપ, અનંત જન્મનો વળગેલો કચરો, એ જો ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ થઈ જાય ને તો બધા પાપ નાશ પામી જાય છે. કેટલી અદ્ભુત વાત! અને જો આ ન થાય તો જીવ જતે દાડે કલ્યાણના માર્ગથી પડી જાય છે, વિષયના માર્ગે વધી જાય છે. સ્વામીએ વાત કરી છે. અને અંતઃકરણ શુદ્ધ થાય તો પણ શ્રીજી મહારાજ ત્યાં વાત કહે છે કે ભગવાન અને સંતનો સમાગમ ક્યારેય છોડવો નહીં. કારણ કે ઇન્દ્રિયોનો વિશ્વાસ રખાય એવો જ નથી. તમને લાગે કે મારું મન વશ થઈ ગયું છે, આ સ્વભાવ હવે મારો ટળી ગયો છે ખાવાનો સ્વાદનો, એવું છે જ નહીં ભાઈ. ગમે ત્યારે ઉથલો મારે, એટલે એના ઉપર વિશ્વાસ રખાય એવું જ નથી. એટલા માટે નિરંતર સંત સમાગમ રાખવાથી શું લાભ થાય છે? કુસંગનો ત્યાગ કરવાથી અને સાધુનો સંગ નિરંતર કરવાથી શું લાભ થાય છે? સ્વભાવ ટાળવાથી શું લાભ થાય છે? ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિથી શું લાભ થાય છે? તો અહીંયા મહારાજ કહે છે કે દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. અહમ અને મમત્વ નાશ થાય છે. બોલો, દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. બહુ અઘરું છે. મોટા મોટા ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા તો પણ અહમ મમત્વને સ્વભાવ ગયા નથી. મહંત સ્વામી મહારાજ પોતાના એક ઇન્ટરવ્યુમાં બોલે છે કે અમે અમારા જીવનની અંદર ઘણા બધા મોટા સંતોના યોગમાં આવ્યા છીએ, મોટા મોટા મહાત્માઓને હું મળ્યો છું, એવું મહંત સ્વામી એક ઇન્ટરવ્યુમાં બોલે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજની નિર્દોષતા, એમનું અહમ શૂન્ય જોઈને એમ થાય કે આના માટે જિંદગી વારી નાખીએ તો પણ ઓછી છે. સમજે? આના માટે આપણે સમગ્ર જિંદગી ખાપી જાય ને તો પણ ઓછી છે. એવું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન નિર્દોષ અહમ શૂન્ય જીવન છે. બહુ અઘરું છે. અનંત જન્મ સાધના કરીએ તો થાય એવું નથી. પણ અહીંયા મહારાજ કહે છે કે થઈ જાય. પહેલો લાભ બતાવ્યો. જો લાભ આજે તમે બધા બેઠા છો ને, એ બધાને પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ દેખાય છે ને, એટલે આવા ત્યાં દોડધામ કરીએ છીએ. લાભ વગરની એક પણ ક્રિયા આપણે કરતા નથી. તો આપણી ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ થાય તો શું લાભ થાય છે? કારણ કે માણસને જ્યાં લાભ દેખાશે ત્યાં માણસ કરશે. કહેવાની જરૂર જ નથી, કરવાનું છે. કારણ કે એ બોમ્બે કો અમેરિકા જ્યાં દોડતો હોય પંખીની જેમ ને લાભ દેખાય છે તો જાય છે, નગર નહીં થાય. આપણે કહીએ તો થોડુંક કરે, પછી પાછો ઉત્સાહ રહે નહીં. તો પહેલો લાભ આપણને આ છે. દેહની વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. દેહના સંબંધીની વિશે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. બહુ અદ્ભુત છે વસ્તુ. દેહના સંબંધીની વિશે તમારા કોઈ સંબંધીને સંતોએ ખખડાવ્યા હોય અને તમે સાંભળી જાઓ તો કોનો પક્ષ લ્યો? સાધુનો લ્યો, બોલાનો લ્યો, કોનો લ્યો? બરાબર છે, પણ શ્રીજી સ્વામીને થોડુંક વિવેક રાખવો જોઈએ. સાધુ ન કહેવાય યાર. આવું બોલાતા છે આ ભાઈને. બિચારો આવ નવો સત્સંગમાં આવ્યો ને આવજો ને કકડાવીને કોનો પક્ષ રાખે? દેહના સંબંધીનો જ પક્ષ રહીએ. ભલે કથા વાર્તા આપણે સારી કરીએ ને વાંધો નથી, પણ દેહનો સંબંધી ગમે તેવો હોય
પરિવાર અને કુટુંબનો જ પક્ષ રહે છે, અંદર પડેલું છે અંદરથી. મહારાજ કહે છે કે આપણા સાચા સગાવાલા સત્સંગી છે એ આપણે બોલવાનું છે, આમ કરતા કરતા થઈ જશે. બાકી અત્યારે તો સાચા હગાવાલા પરિવારને દેહના સંબંધી છે. કોઈ સત્સંગી સાચો હગો મનાયો નથી, પણ સત્સંગ કરતા કરતા મનાશે. તો મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ થાય તો દેહના સંબંધી કરતા સત્સંગની અંદર સંબંધ વધે. સત્સંગીનો પક્ષ લેવાય, દેહના સગાવાલાનો પક્ષ ન લેવાય. આપણે તો આમ સહેજે અંદર પડેલું છે એટલે આવી જ જાય પક્ષ સામે, દેહના સંબંધીનો, પરિવારનો. કાંઈ વાંધો નથી, ચિંતા કરવાની જરૂર નથી. સાચી જગ્યાએ આવી ગયા છે એટલે બધું સાચું થશે. તો આ બીજો લાભ. ત્રીજો લાભ કહે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. આ ત્રીજો લાભ, અદ્ભુત લાભ બતાવે છે. ઓલું તો ટળી જાય છે, અનંત જન્મનું વળગેલું દૂષણ, પણ ભગવાનને વિશે આ ને આ જન્મે અસાધારણ પ્રીતિ. હવે કયા શબ્દમાં વર્ણન કરવું, થોડીક નહીં. અત્યારે તમને તમારા પત્નીને વિશે પ્રીતિ છે, છોકરાને વિશે પ્રીતિ છે, તમારા દેહને વિશે પ્રીતિ છે, એના કરતાં પણ વધારે પ્રીતિ ભગવાનને વિશે થાય. આ તો અશક્ય વસ્તુ છે, પણ થાય. કોઈ શંકા વગરની વાત છે, મહારાજ વચનામૃતમાં કહે છે. અને ચોથો લાભ આ વચનામૃતમાં મહારાજ બતાવે છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. જગત ખોટું થઈ જાય, વૈરાગ્ય એટલે જગત ખોટું થઈ જાય. 4 લાભ ઘરે જઈને પાછા વિચારજો થોડું, કેટલા લાભ થાય છે? 4 લાભ. શેનાથી? ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ થાય. તો હવે આ ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ માટે અહીંયા મહારાજ એક જ સાધન બતાવે છે. એક જ સાધન. આપણે કેટલું કરીએ ને કેટલું ન કરીએ, શું છે? એક જ સાધન. બસ ભગવાન અને સંતની સેવાને વિશે જો જીવન અર્પણ થઈ જાય તો બધું જ થઈ જાય. સેવા ધર્મ પરમો ધર્મ છે. સેવાની વાત કરે છે. તમે બધા અક્ષરધામની અંદર સેવા કરો છો, બહુ સારી વાત છે. આર્થિક રીતે સેવા કરો છો, દેહ કરીને સેવા કરો છો, પણ એ સેવા ઉપર વધારે વધારે જેટલું ફોકસ થશે એટલું વધારે ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ થશે. બાકી મોટા મોટા ઋષિમુનિઓ રાફડા થઈ ગયા છે, લોહીનું પાણી થઈ ગયું છે, હાડ ગળી ગયા છે, તો પણ આ વસ્તુ સિદ્ધ થઈ નથી. ને આપણા માટે મહારાજ એક જ ઉપાય બતાવે છે, બસ સેવા. શું છે? તન મન ધનથી સેવા અને મન કર્મ વચન સેવા. સેવા એ બહુ એક મોટો વિષય છે આખો, પણ અત્યારે આપણે એક જ વિષય ઉપર સેવાને લઈ જવું છે. કારણ કે શતાબ્દી મહોત્સવના પડઘંટા વાગી ગયા છે, જય જયકાર થઈ ગયો છે. તો હવે આપણી ઇન્દ્રિયો અંતકરણને ક્યાં લઈ જવાની છે? આપણા મન અને વિચારોને આપણે ક્યાં લઈ જવાના છે? એ વાત આજે આપણે એક જ વિષય ઉપર કરવી છે. પાછી સેવાનો વિષય તો તમે છે જ. અત્યારે હમણાં શતાબ્દી મહોત્સવમાં કેવી સેવા કરી આવ્યા? દુનિયામાં ક્યાંય એક દાખલો ન મળ્યા, બધા મોઢામાં આંગળા નાખી ગયા કે આ BAPSમાં જ શક્ય છે, બાકી આ શક્ય જ નથી. એ બધી જ સેવા આમાં આવી જાય છે. તમે જે કાર્ય કર્યું છે એ સેવા આમાં આવી જાય છે. સરસ. પણ ડૉક્ટર સ્વામી કહે છે કે હવે થઈ ગયા પછી પણ બહુ જ મોટી સેવા આપણી ઉપર છે. મોટા પુરુષે જે કરવાનું હતું તે કરી ગયા, એમને કરી નાખ્યું જે કરવાનું હતું તે. હવે બાકીનું થોડું આપણા ઉપર છોડવું છે. હવે જો એમનો વિશ્વાસ આપણે સંપાદન ન કરીએ, ટાણે મોતી ભળવી ન લઈએ, તો એનો કોઈ મતલબ નથી. પછી તમને ખબર હોય તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં છે ને બધા જ હરિભક્તો કાર્યકર હતા.
આ તમને કદાચ ન ખબર હોય તો આજે કહી દઉં. અત્યારે તો આપણને કાંઈક વાત આવે એટલે પેલો સંપર્ક કાર્યકર કરશે, ઓલો ફલાણો કાર્યકર કરશે, ઓલો નિર્દેશક કરશે. એ જ આપણી બહુ મોટી ભૂલ છે. ભગવાન અને સંતના ગુણગાન ગાવા એ જીવ પ્રાણી માત્રની ફરજ છે અને કમ્પલસરી છે, જો ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ કરવી હોય તો. એટલે શાસ્ત્રીજી મહારાજે બધા જ કાર્યકરો કર્યા. શાસ્ત્રીજી મહારાજનો એક હરિભક્ત સત્સંગ વધારવા માટે જે દાખલો કર્યો છે ને, જીવન ચૈત્ર વાંચો તમને ખબર પડે. તો એની સંસાર તો હતો, એને બૈરા પોયરા હતા, એને ધંધો હતો, પણ એને શાસ્ત્રીજી મહારાજ માટે જીવન ફના કરી દીધેલું. અને આપણને હવે ઉત્સવ પતી ગયા પછી એમ થાય છે કે સારું સમયની મારામારી છે યાર, હમણાં પાછા પ્રોજેક્ટ તો આવી ગયા છે 3-4, શું છે, પણ એ બધું સમય ક્યાંથી કાઢવો? સમય તો છે જ. મોટા પુરુષના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધારવાની જરૂર છે. નથી એમ નથી કહેતો, વધારવાની જરૂર છે. અને એ આપણાથી થાય એવું છે. મોટા પુરુષને આપણી આગળ હવે જે કરાવવું છે, એને જે કરાવવું હતું અત્યારે શતાબ્દીમાં એને કરાવી લીધું. અહીંયાથી બધા શતાબ્દી વાળાને વિચારે છે કે મારે 3 મહિનાની સેવા કેવી રીતે થઈ ગઈ, કોઈ કહે છે 2 મહિનાની સેવા કેવી રીતે થઈ ગઈ. એ ભાઈ તને ખબર ન પડે, એની પ્રેરણા થઈ ગઈ અને બધું થઈ ગયું. બાકી કાંઈ થાય એવું નથી. એલા એક દી ઘર છૂટે એવું નથી આ જગતમાં. પણ એને તમારા આગળ જે સેવા લેવાની હતી તે લઈ લીધી. પણ હવે આ એક બીજી સેવા પણ આપણને સોંપી છે, ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ કાયમી પ્રોજેક્ટ. ને એની અંદર જે સેવા આપણને પ્રાપ્ત થઈ છે એમાં પણ આપણે જાગૃત થવાની જરૂર છે. તો પહેલાં શ્રીજી મહારાજ અહીંયા આપણને વાત કરે છે, એ સેવા હું તમને થોડી પાછળથી કહીશ. તો અત્યારે અહીંયા મહારાજ અગત્યતા આપે છે આપણને કે જીવનની અંદર શુદ્ધિની જરૂર છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. બહાર શુદ્ધિ રાખી છે, ગંદકી કોઈને ગમતી નથી, ગંદા કપડાં કોઈને ગમતા નથી, ગંદી જગ્યા કોઈને ગમતી નથી, ગંદી વસ્તુ કોઈને ગમતી નથી, ઘણું વગેરે વગેરે. સમજી લો ઓટોમેટિક આપણું મન થોડીક શુદ્ધિમાં જાય છે. તો એ શુદ્ધિ પણ જરૂર છે. સવારના ઉઠીને આપણે બાઇક સાફ કરીએ છીએ, ફેક્ટરી સાફ કરીએ છીએ, ઓફિસર સાફ કરીએ છીએ, ઘર સાફ કરીએ છીએ, પોતા મારીએ છીએ, વગેરે વગેરે. જે કંઈ તમારે કરવું હોય, જે બધું કરતા હશો તે સારું છે અને જરૂરી છે. પણ એ બાહ્ય શુદ્ધિની સાથે સાથે આંતરિક શુદ્ધિ, જે આપણને મથાવે છે, હજી એમાં દ્રષ્ટિ છે ને જોઈ એવી પહોંચતી નથી. બહાર ગંદકી હોય તો આપણી દ્રષ્ટિ પહોંચે કે સાફ કરી નાખો. હૃદયમાં એક બ્લોક કાણું થઈ ગયું છે, અશુદ્ધિ આવી ગઈ છે, યાદ રાખજો. ફેફસામાં થોડીક અદુષી આવી ગઈ છે, તો વધારે નુકસાન બહારની ગંદકી કરશે કે અંદરની ગંદકી કરશે? શરીરમાં લીવરની અંદર કહો, કિડનીની અંદર કહો, ફેફસાની અંદર કહો, ક્યાંક અશુદ્ધિ આવે એટલે વધારે પ્રોબ્લેમ બહારનો કે અંદરનો? એક નાની અમથી પથરી જરાક અંદર આવી ગઈ હોય, માણસને હલાવી નાખે છે. તમે જુઓ તો ખરા. તો એવી અનેક પથરીઓ આપણી અંદર પડી છે અંદર. હવે એને શુદ્ધ કરવાની છે. એના માટે અહીંયા મહારાજ વચનામૃતમાં સેવાનું માધ્યમ બતાવે છે. જો બહુ સહેલો ઉપાય છતાં બહુ ગહન ઉપાય. તો અહીંયા વાત કરે છે કે તમે બહારગામ ગયા હોય, 15 દિવસથી મકાન બંધ હોય, તરત જ આપણને ગંદકી દેખાય છે. તો રોજ સવાર થાય, આપણી આંખ ને આપણા હાથ ને આપણું મોઢું ને આપણું નાક ને કેટલા ખુલ્લા છે. આ કચરો અંદર જાય છે, કોઈ દેખાય છે? હોટલની બાજુમાં ઊભા હોય, સુગંધ લઈ લે, આપણને ખબર જ ન પડે કચરો ક્યાં નાહી જાય. 15 દિવસ તો મકાન બંધ હોય તો પણ કચરો અંદર આવ્યો એ આપણને ખબર પડે છે. આ તો સવાર થાય ને આંખો ખુલ્લી હોય, ન જોવાનું જોતા હોય, ન સાંભળવાનું સાંભળતા હોય, ન કરવાનું કરતા હોય, હાથે કરીને પગે કરીને. અમારા બોચાસણના એક ઘનશ્યામ સ્વામી હતા. એક દાખલો આપું. અત્યારે તો આમાં કે શાસ્ત્રી મહારાજના વખતની વાત છે.
કોઈ આમ પગે લાગવા આવે ને, હે આગો જા, તું ક્યાં સત્સંગી છો? એટલે ભાઈ લાખો રૂપિયા આપી દીધા આ સંપ્રદાયમાં, 50% ધર્માદો આપું છું, લગભગ 20 કિલો કંકુ ખૂટી ગયું છે, ચાંદો કરી કરીને તમે કયો સત્સંગી નથી? એલા એ આગો જા, તું અડતો નહીં, તું ક્યાં સત્સંગી છો? આવું કહે ત્યારે આપણને આવું કોઈ સંતો કે આગળ જજો ભાઈ તો શું થાય? ભારે થઈ જાય. ઘનશ્યામ સ્વામીની પ્રકૃતિનો સ્વભાવ, એમની શું કહેવાય, વાત કરવાની સિસ્ટમ હતી, આ એક ઉપદેશ દેવાની એક સિસ્ટમ હતી. આ શું છે? અપમાન કરવાની સિસ્ટમ નથી, પણ આ દ્વારા હરિભક્તોનો ઉપદેશ આપી દેતા. ઓલો પૂછે સામે, હું તો 20 વર્ષથી સત્સંગી છું. અમે ઓલો કહીએ ને ત્યારે ઘનશ્યામ સ્વામી કહે, તું 20 વર્ષથી સત્સંગી છો, તારી આંખ સત્સંગી થઈ? એ તો ક્યાંય ડાફડિયા મારે છે. તારા કાન સત્સંગી થયા? મોબાઈલ છોડતો નથી હજી. એલા કેટલો ટાઈમ જાય છે. તમારી આંખ, તમારું નાક, તમારું કાન, તમારા હાથ પગ જુઓ સત્સંગી થયા? આ બધું ઇન્દ્રિયોમાં આવે છે ભાઈ, શુદ્ધિમાં આવે છે. જો આ થોડુંક વિચારીએ તો આપણને ખબર પડે કે વાત સાચી છે ઘનશ્યામ સ્વામીની. ઘનશ્યામ સ્વામીની વાત, આપણે સત્સંગી થઈ ગયા, પણ આપણા જેને કહેવાય વિચારો હજી સત્સંગી થયા નથી. એક દ્રષ્ટાંત આપ્યું છે. કોટડા સાંગાણી નામના 17 વર્ષના વિજય દાપડાને 4 ખૂન કર્યા. 17 વર્ષના છોકરાએ બાળ અદાલતમાં લઈ ગયો, જામીન ઉપર છૂટી ગયો. જામીન ઉપર છૂટા પછી બીજા 2 ખૂન કર્યા 17 વર્ષની ઉંમરે. તો આ કચરો ક્યાંથી આવ્યો? એલા 17 વર્ષની ઉંમરમાં લખે છે અહીંયા ચોખ્ખું, ડોન ફિલ્મ જોઈને આવ્યો. નો શું આવ્યો? હા, એટલે આંખથી આવ્યો. ટૂંકમાં ક્યાંથી આવ્યો? આંખથી ન જોવાનું જોઈએ છીએ. ઇન્દ્રિયો આપણને અવળા માર્ગે લઈ જાય છે. ત્યારે આપણો ફોર્સ એવો બધો હોય છે, નથી ખ્યાલ આવતો. પછી થોડીક અંતરદ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે પાછો. સારું છે, ખ્યાલ આવે છે. તો આ તો મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું કે આવા તો અનેક દાખલાઓ આજુબાજુના સમાજમાં તમે જોતા હશો. મોટાના, નાનાના, ફલાણાના, ઢીકણાના. એક કાકાને 80 વર્ષે લગ્ન કરવાના આવ્યા. લ્યો ક્યાંથી આવ્યા? 80 વર્ષે 80 વર્ષે લગ્ન કર્યા. એ કચરો ક્યાંથી આવ્યો? છોકરાએ ના પાડી તોય કર્યા. તો આવા અનેક કચરા આપણા જીવનની અંદર વળગેલા છે. તો મહારાજ કહે છે કે એને શુદ્ધ કરવા માટે હવે આપણે સેવાના માર્ગ તરફ જવું પડશે. તો એ સેવા અહીંયા મહારાજ વચનામૃતમાં વાત કરે છે. ગઢડા અંત્યના 7ના વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે મોટા સંત હોય તેની અતિશય સેવા કરે તો મોટા પુરુષની કૃપા દ્રષ્ટિથી સર્વે વિકારો તત્કાળ નાશ પામી જાય છે. તત્કાળ શું છે? અતિશય છે, થોડીક નહીં. આગળ મહારાજ ગરડા મધ્યના 25ના વચનામૃતમાં વાત કરે છે કે ઉકા ખાચર જેવી સેવાનું વ્યસન પડે તો ગમે તેવી મલિન વાસના હોય તો પણ ટળી જાય છે. એમાં પણ સેવા જ મહારાજે બતાવી. તો અહીંયા આપણને ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ માટે 2 પ્રકારની સેવા અહીંયા મહારાજ બતાવે છે. એક તો ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ એટલે કે નિયમ ધર્મની શુદ્ધિ. લંડનની અંદર યોગીજી મહારાજ 1958ની સાલમાં ગયા હતા. તે વખતે નવીનભાઈ સ્વામિનારાયણને ત્યાં યોગીજી મહારાજ કે મારે પધરામણી જવું છે. હવે તે વખતે બહુ સ્ટ્રીક મનાઈ હતી કે યોગીજી મહારાજની પધરામણી ક્યાંય ન થાય. પણ યોગીજી મહારાજ સમ્યથી કે અમારે પધરામણી કરવી છે. અને યોગીજી મહારાજ ગયા. બહુ લાંબો પ્રસંગ છે. ટ્રસ્ટીઓએ ના પાડી તો પણ ગયા. પછી સંતોએ પૂછ્યું કે બાપા આટલું બધું, અને નવીનભાઈ પાછા કહે કે બાપા તમારે પધરામણીની જરૂર હોય તું આપી દો અત્યારે, પણ ત્યાં આવતા નહીં, હું 3જા માળે રહું છું, ટ્રસ્ટીઓ મને ખખડાવશે. યાર શું છે? યોગી બાપા કે ના મારે તો આવવું જ છે. એ કહે શું છે? આવવું જ છે. અને પરાણે ગયા. પછી સંતોએ પૂછ્યું બાપા કે અમે મોજી દળની અંદર હતા ત્યારે આ નવીનભાઈને અહીંયા પરદેશ જવાનું હતું તો અમારી આજ્ઞા લેવા માટે આવ્યા.
તે વખતે અમે કીધેલું કે તમે પરદેશ જાઓ છો પણ નિયમ ધર્મ પાળજો, ઇન્દ્રિયોની શુદ્ધિ રાખજો. અવડા માળીએ જશો ને આજે 11 વર્ષ થયા. નવીનભાઈ અમારી આ એક આજ્ઞા અને નિયમ ધર્મ પાડ્યા એટલે અમને અંદરથી ઉમળકો આવી ગયો કે મારે જેવું છે. જો પધરામણી કરવાની જરૂર નથી, પધરામણી સામેથી મોટા પુરુષની થઈ જાય છે. પધરામણી ઘણા પ્રકારની હોય, પણ આપણે સત્સંગમાં મોટા થયા છીએ કે સંતો આપણા ઘરે આવે એ જ પધરામણી, એ સારી વસ્તુ છે, એ આ ઈચ્છા રહેવી જોઈએ. પણ મોટા પુરુષ તમારી સામે આમ દ્રષ્ટિ કરે ને એ પણ એક પધરામણી છે. શું છે? એક દ્રષ્ટિ કરે ને ખાલી તમારી સામે, એ પણ એક પધરામણી જ છે સ્વામી. તો યોગીજી મહારાજની ઉલટ આવી, એમાં ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ રહેલી હતી 11 વર્ષની, અને યોગી બાપા બહુ રાજી થઈ ગયા. તો જો એક છે ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિથી મોટા પુરુષ રાજી થાય છે. પછી ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ માટે મન, કર્મ અને વચને કરીને સેવા, એમાં મને કરીને મોટા પુરુષને નિર્દોષ સમજવા, એમાં આપણે અત્યારે બહુ વિશેષ આપણે જવું નથી, બરાબર છે? એ પણ એક સેવા છે. મોટા પુરુષને નિર્દોષ સમજવા, નિષ્કામ સમજવા, એમાં કોઈ દોષ નથી એવી અંતરમાં ગાંઠ વાળવી. અને તમારું ધારેલું કામ મોટા પુરુષના આશીર્વાદથી ન થાય ને તો પણ તેઓ નિર્દોષ છે. આપણને નિર્દોષ સમજાય ક્યાં સુધી? આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થાય તો. તમારી ઈચ્છાઓ એમના આશીર્વાદથી ફળીભૂત ન થાય. હા, અમારા મોહન સ્વામી મહારાજે એક વખત આપણું અત્યારે જ્યાં મંદિરમાં રસોડું છે ને, જનરલ રસોડું, ત્યાં આપણું જૂનું મંદિર હતું, મૂર્તિઓ પટની પધરાવેલી હતી. ત્યાં મોહન સ્વામી મહારાજે એકવાર બહુ સુંદર વાત કરેલી હતી આ વર્ષો પહેલાં. મોહન સ્વામી મહારાજ કહે કે તમારી ઉપર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના 10 પત્ર આવ્યા હોય. કેટલા? કે જાઓ તમારું કામ થઈ જશે, જાઓ તમારું કામ થઈ જશે, અને ન થાય ત્યારે તમારા અંતરની અંદર એમ થાય કે મેં સ્વામીને આટલી વિનંતી કરી પણ સ્વામીના આશીર્વાદથી કામ ન થયું. અને બીજા કોઈ સાધુ મહાત્મા આગળ જાઓ અને કે જા તારા બેટા હો જશે ને બચ્ચા હો જશે, તરત થઈ જાય એક જ વર્ષમાં. તે વખતે આપણને મોટા પુરુષને વિશે સૂક્ષ્મ મનુષ્ય ભાવ આવી જાય છે. મહંસોએ બહુ સરસ કીધું કે 10 વખત તમને આશીર્વાદ આપ્યા છે અને કામ નથી થયું, એ વાસ્તવિક સાચી વાત છે, પણ એનો કમ્પલસરી કોર્સ છે, નથી કરવું. એને નક્કી કર્યું છે કે નથી કરવું, પણ તમને થોડા કહે કે મારે તારું કામ નથી કરવું, એવું કોઈ મોટા પુરુષ કહેલા તો આશીર્વાદ આપે. પણ એવું ન માનતા કે એ તમારું કામ કરવા અસમર્થ છે. એ તમારું કામ કરવા સમર્થ છે અને છે. એના વચને ભગવાન જેમ ભગવાનને કહે ને તેમ આ સંતના વચને ભગવાન વર્તે છે. બોલો, એટલે કામ કરવા સમર્થ છે તે વખતે નિર્દોષ ભાવ રહેવો ને બહુ અઘરું છે. તો પહેલાં તો મોટી સેવા એ છે કે મોટા પુરુષને મને કરીને નિર્દોષ સમજવા, એ પણ બહુ સરસ મોટી સેવા છે. પણ કર્મે કરીને એની આજ્ઞા પ્રમાણે વર્તવું. ભલે એ આજ્ઞા પાળવાથી આપણા સ્વભાવ ટળે કે ન ટળે, પણ એમની આજ્ઞાની અંદર કોઈ શંકા કુશંકા કરવી નહીં, એ બહુ જરૂરી છે. એમાં આપણને લાભ જ હોય છે, પણ આપણને અમુક વાર લાભ માટે ધીરજ રાખવી પડતી હોય છે, અને અમુક વાર લાભ તરત દેખાય. એક આ ભરૂચ મંદિરની વાત કરતી, એક હરિભગત છે ભરૂચની અંદર, એને એક પ્લોટ લીધેલો. શું લીધેલો? પ્લોટ. જો આજ્ઞાની વાત આવે છે, કર્મે કરીને. અને એના પ્લોટની બાજુમાં જે એક મુસલમાને છે ને મટનની દુકાન નાખી. હવે આ બ્રાહ્મણ હતા પાછા, એને 2 પૈસા મળે એવા હેતુથી પ્લોટ લીધેલો. બાજુમાં આવી મટનની દુકાન, અને નક્કી કર્યું કે વેચી જ દેવો છે, બીજું કાંઈ કરવું નથી. એટલે સત્સંગીની ફરજમાં સત્સંગીને પહેલો વિચાર શું આવે કે લાવો ટપાલ લખીએ. મોહન સ્વામી ટપાલ લખી કે હવે આ રીતે પ્લોટ લીધેલો તો બાજુમાં મટનની દુકાન આવી ગઈ છે એટલે વેચી દેવો છે. તો મોહન સ્વામી ટપાલ આપ્યું.
કે પ્લોટ આપણે વેચવાનો થતો નથી કે પ્લોટ વેચતા નહીં. અને પાછું 2 કે 3 દિવસ ત્યાં એક વેપારી આવ્યો, સારો ભાવ આપ્યો, ના આવી ટપાલની અંદર, છતાં ઓલા ભાઈએ પ્રયત્ન કર્યો પ્લોટ વેચવાનો, સારો ગ્રાહક આવી ગયો. આ વખતે ઘણું બધું થાય, ઘણું તમને અનુભવ થાય. એટલે ઓલો છે ને, ઓલો જે બીજા વેપારી આવે એનાથી થોડો ભાવતાલ કર્યો, આમ છે તેમ છે, પછી આપણે આવતીકાલે મળીએ એમ કહીને છૂટા પડ્યા. રાત્રે મહંત સ્વામીએ સપનામાં દર્શન કીધું કે ભાઈ તમને ના પાડી છે ને પ્લોટ વેચવાની, તો એવું કામ તમે વાતચીત કરો છો? બોલો, હવે આવા પુરુષ તો આ દુનિયામાં કોણ મળે આપણને? એલા કેટલું બધું આપણું હિત અને હિત જ ઈચ્છે છે, છતાં આ જીવની અવળાય છે, આર્થિક લાભમાં ક્યાં ખલવાઈ જાય છે. હવે યોગીજી મહારાજનું દ્રષ્ટાંત પણ છે બોમ્બેનું, સમયના અભાવે આપણે પાછું જતા નથી. તો કર્મે કરીને મોટા પુરુષ જેમ કહે તેમ કરવું. પછી તો એ ભાઈએ સપનામાં દર્શન, અને આપણને હજી આપણી વૃત્તિ એવી છે ને, પ્રત્યક્ષ ભાવ કરતાં પરોક્ષ ભાવ વધારે મનાય છો. સપનામાં દર્શન દઈને કીધું ને પછીની વેચવાનો સંકલ્પ જ માંડી વાળો. બોલો, તરત ટપાલ લખી દીધો પછી માંડી વાળો છે, શું કામ વેપારી હાથે વાત કરે છે તું? એલા પછી તો એને જે દુકાન રાખી હતી એની બાજુમાંથી હાઈવે રોડ નીકળ્યો, અને કાંઈક કોકના નિયમ અનુસાર મટનની દુકાન પણ બંધ થઈ ગઈ, એ પણ ચાલ્યો ગયો, અને એની દુકાનના ભાવ 40 ગણા આવ્યા. એના કેટલા ગણા આવ્યા? 40 ગણા. વિચાર કરો. અને બધું જ એની ઈચ્છા. પણ મોટા પુરુષ આપણે સુખી થાય એવી જ આજ્ઞા પાડતા કહેતા હોય છે, પણ એમાં થોડીક આપણના લાભ માટે કોક વાર આવું કાર્ય થઈ જાય છે, તો એ ન થવું જોઈએ. અને ત્રીજી વાત, અહીંયા મહારાજ આપણને વાત કરે છે કે વચને કરીને તેમના ગુણગાન ગાવા એ મોટી સેવા છે. યાદ રાખજો, શું ગાવા? વચને કરીને ભગવાન અને સંતના મહિમાનું પ્રવર્તન કરવું ને એ મોટી સેવા છે, એ પણ સેવા છે. આજે આપણે વાત આ જ કરવી છે કે આપણે ઘણી બધી સેવા કરી છે. તમે દીકરાઓ આપી દીધા છે, કરોડો રૂપિયા આપી દીધા છે, આ જગતમાં ક્યાંય દાખલો તમારા તુલ્ય છે નહીં. એલા પણ સૌથી મોટી સેવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મનોર હતા, ત્યાં યુવક મંડળની શિબિર હતી, અને એમાં યુવકોની ગોષ્ઠીની અંદર યુવકોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે રાજી થાવ ને એ જ અમારે કરવું છે. શું છે? પછી બધું કીધું કે સ્વામી તમે રાજી થતા હોય તો અમે સાધુ થઈ જઈએ, પણ તમને રાજી કરવા છે. યુવક મંડળની શિબિર હતી. બાપા તમે રાજી થતા હો તો અમે ધંધો છોડી દઈએ, તમે રાજી થતા હો તો સંસાર છોડી દઈએ, તમે રાજી થતા હો તો આમ કરીએ, તમે જેમ કોઈ એમ કરવું છે, પણ તમે શેમાં રાજી છે તે બતાવો. તે વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે ગ્રહસ્થ રહો કે સાધુ થાવ એ તો અનુકૂળતા પ્રમાણે કરવાનું છે, પણ અમારે તમારી આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજના મહિમાનું પ્રવર્તન કરવાનું છે, એ અમારી મોટા મોટી સેવા છે. આ તમે કરો એમાં અમારો અપાર 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 રાજીપો છે. તો હવે આપણે વિચારવાનું, આ કાયમી પ્રોજેક્ટ આવ્યો. આ કેવો પ્રોજેક્ટ આવ્યો? કાયમી. આમાં પછી આ કાર્યકર કરશે, આ તો સાધુને જ હોય પૂછે સાધુ કરશે એવું નથી ભાઈ. હાલતા ને ચાલતા ભગવાન અને સંતના મહિમાનું ગુણગાન ગવાય, એમના મહિમાનું પ્રવર્તન થાય. જો આપણે કહી દીધું કે મૂળો ખાધો હોય તો એને ઓડકાર આવે, આવે અને આવવો જ જોઈએ. તમારા ઘરની અંદર કોઈ મહેમાન આવે અને ચા પાણી પીવે અને થોડી લગ્નની વ્યવહારની થોડીક વાતોચીતો થાય અને એ ઘરની બહાર નીકળી જાય તો તમને સત્સંગમાં 50% જ મળે. કેટલા ટકા મળે? તમારા ઘરની ચા પીવે તો 5 મિનિટ મહંત સ્વામીના મહિમા વિશે જો વાત ન થાય તો ધિક્કાર છે આપણા સત્સંગ. ભલે એને કંઠી બાંધવાની વાત નથી કરતો, એને કંઈ સભામાં લાવવાની વાત નથી કરતો, પણ આપણે મૂળો ખાધો હોય તો એ તમારા વ્યવહારની વાતને, લગ્નની વાતને, ખેતીની વાતને, ડાંગરની વાતમાં આ થોડી આવી જાય. એના હવે તો વાત કરવાના કેટલા મોટા માધ્યમ છે, બોલો તો ખરા, જબરજસ્ત માધ્યમો છે. તો મહંત સ્વામી મહારાજે કૃપા કરીને અત્યારે સમગ્ર વિશ્વની અંદર લોખંડ ગરમ કરી દીધું છે. હવે ખાલી વાળવાની જ જરૂર છે. અત્યારે જીવ પ્રાણી માત્રને બીએપીએસ માટે ભાવ થયો, પ્રેમ થયો, આદર થઈ ગયો છે. ડૉક્ટર સ્વામી કે હવે આપણે હુઈ જઈએ તો શું કરવાનું? પછી અત્યારે પ્લેટફોર્મ તૈયાર કરી દીધું છે મહંત સ્વામી મહારાજે.
હવે ખાલી આપણે એમાં રન એટલે કે દોડવાનું જ છે. હવે પ્લેટફોર્મ બનાવવાની જરૂર નથી, બેકગ્રાઉન્ડ બાંધવાની જરૂર નથી, ત્યાર બીજ વવાઈ ગયા છે. હવે ખાલી એને પોષણ જ આપવાની વાત છે. શું છે? તો આની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનની અંદર શાસ્ત્રીજી મહારાજના એક કે એક હરિભગત કાર્યકર હતા, એમ આપણે એક કે એક કાર્યકર થવાનું છે. આમાં ક્યાં પૈસા આપવાના છે? થોડો સમય આપવાનો છે ખાલી. અને યાદ રાખજો, આ દુનિયાની અંદર સર્વે કરી લેજો, જેટલા મહાન પુરુષો થયા હોય કે જેટલા કોઈ સામાજિક ક્ષેત્રે આગળ વધ્યા છે, એને પોતાના ધ્યેયલક્ષી કાર્યમાં સમય આપ્યો છે ને આપ્યો જ છે. સમય વગર કોઈ કાર્ય થતું નથી. સમય તો આપવો જ પડે. તમે કહો કે સ્વામી આ વાત તમે પાછી લાવ્યા, હજી તો શતાબ્દીનો હા નથી ખાધો. ભાઈ આમાં હા ખાવાની વાત આવતી નથી. સમય તો તમારી આગળ છે જ, બધા આગળ ભાઈ. પણ અહીંયા મહારાજે અંતકરણની શુદ્ધિ માટે સેવા બતાવી છે. એમાં વચને કરીને સેવાની વાત હવે અત્યારે મોહન સ્વામી મહારાજને આપણી આગળ કરાવી છે. બસ એ બધું જ પ્લેટફોર્મ હજી તમારી આગળ ને આગળ જ ચાલશે, બધો જ સમાસ કરાવશે. પણ નિમિત્ત તો કોકને બનાવે કે ન બનાવે? તમે કહો કે સમય નથી ને સાવ ખોટી વાત નથી, આમ તો સાચી વાત છે. પણ તમારે વ્યવહારની અંદર સમય કેવી રીતે કાઢવો એ પણ તમને આવડે છે. પાછું હું દાખલો આપું, તમે નોકરીએ ગયા છો, બરાબર, અને ફોન આવે કે ફલાણા ભાઈ છે અને એક્સિડન્ટ થયું છે, તો એ સમયમાં જાઓ કે ન જાઓ તમે? તો એ સમય ક્યાંથી મળ્યો ભાઈ? મને પ્રશ્ન જવાબ આપો. એક્સિડન્ટ થયું છે, સમાચાર મળે કે ફલાણા ભાઈ ધામમાં ગયા છે, તો પેલા ઘરે આવો, તમારા બૈરાની ગાડી બેહાડો અને 2 જણા જાઓ કે નહીં? તો એ સમય ક્યાંથી મળ્યો ભાઈ? એટલે સમયને એડજસ્ટ કરવાની વાત છે. આ સમય તમારા આગળ હાવ નવરા છો એવું પણ કહેવાનો મતલબ નથી, પણ તમે થોડુંક નક્કી કરો કે મહંત સ્વામી મહારાજે આજે લોખંડ ગરમ કર્યું છે, હવે જેમ વાળો તેમ વળશે. હવે તમે એમાં જે બી નાખશો, જે વાતો કરશો એના ભણગા ફૂટશે. બરાબર છે? તો અત્યારે મહંત સ્વામી મહારાજનો એક આદેશ હવે આપણી ઉપર આવી ગયો છે કે જેટલા બધા ભાવિકો નગરમાં આવ્યા છે, હવે એની મુલાકાત લો, એનો સંપર્ક કરો, એનો વલાવપાળ કરો. બાકીનું કામ મહંત સ્વામી કરશે, પણ એને આપણે જઈને મોઢું તો બતાવવું પડશે ને કે તમે આવ્યા છો, થેન્ક યુ એટલું તો કહો, તો એને ખબર પડે કે અમારી કોકે નોંધ તો લીધી ભાઈ, અમે ગયા એની. અને પછી આપણે જે વાત કરવાની છે તે વાત કરો કે ભાઈ થોડી સભામાં સદભાવમાં આવો, થોડા ઉત્સવમાં આવો, વગેરે વગેરે. જે ભગવાન તમને પ્રવેશ કરે તે વાત કરો, પણ એને થેન્ક યુ કહો. અને જો એ લોકો જે આવ્યા છે ને, એ લોકો તમે 22ની અંદર પારિવારિક શાંતિમાં લગભગ 5 વાર કી આવ્યા છો, આવજો 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 આવજો. કેટલી બધી કથાઓ તમે લોકોએ કરી છે 22ની સાલમાં, પારિવારિક શાંતિમાં, આ પ્રોજેક્ટમાં, આ પ્રોજેક્ટમાં, ત્યારે આવ્યા છે. હા કે ના? હવે ઊંધું છે, 22માં તમે વાતો કરી છે અને હવે અત્યારે જઈને તમે એને મળો અને ખાલી એટલું જ કહો કે ઉત્સવ કેમ લાગ્યો. હવે તમારે બોલવાનું નથી, હવે તમારે સાંભળવાનું જ છે ખાલી. હવે તમે ન બોલતા કાંઈ ઉત્સવ કેવો છે, હવે એ બોલશે. શું બોલશે? એ જે બોલશે ને એમાંથી એને પોતાની દ્રઢતા વધશે અને સત્સંગના વિશે ભાવ પણ વધશે. એવો અનુભવ મહંત સ્વામી મહારાજે વ્યક્તિ માત્રને કરાવ્યો છે. આ તો તમને હું વાત કરું છું, અમે ગામડે ફરીએ છીએ, હું સ્પેશિયલ પ્રોજેક્ટ ચલાવું છું. જે કોઈ આવ્યો હોય એને પૂછું કે ઉત્સવમાં તમને હું તકલીફ પડી, જ પૂછું. કોઈ ઉતારાની કે કોઈ ભોજનની કે, હું આમ જોઉં છું આમ. પણ સ્વામી અત્યાર સુધીમાં હું તમને ખરેખર આ સ્ટેજ ઉપર બેસીને કહું છું, બાકી ગામડાની જાત તો બહુ ખરાબ એલા, પાણીમાંથી પરપોટા કાઢે કે હારું આ બધું તો બરાબર હતું, પણ કાંઈ હારું જમવાનું જામ્યું નહીં એવું કહે. અરે તમારું તો બહુ આઘું હતું, આમ તેમ કહે. હજી સુધી એક પણ માણસ એવું કીધું નહોતું કે આ બરોબર નથી એમ. બોલો, હજી તમે તાળી નહીં પાડો. પછી હું પૂછું પેલા ભાઈ તમે બરોબર કહો છો પણ ચાલવાનું તો બહુ હતું, હું અમેથી કહું એના એ હું અંદરથી કહે છે જાણવા માટે હું કહું ચાલવાનું.
સ્વામી આટલો અદ્ભુત કાર્યક્રમ હતો તો ચાલવું તો પડે જ નહીં, કે એમાં ક્યાં મોટી વાત છે કે બોલો. હવે તો એમાં એને ભાવ છે. હવે આવું પ્લેટફોર્મ તૈયાર કર્યું હોય ને પછી આપણે એને જેને મળીએ નહીં તો એ અસેવા કોની થઈ જાય. પછી તમે કહો કે એ તો હવે સંપર્ક કાર્યકર કરશે ને ફણો કરશે ને પૂછડો કરશે. ભાઈ 22માં શતાબ્દી થઈ ગયા સેવક, હવે આપણે આ સંપર્ક સેવક થઈ જાવ. વાર કેટલી એમાં એલા મૂળ તો સેવા જ છે ને, વચને કરવી એ વલ્લભભાઈ એની સમયની અનુકૂળતા કરી નાખો, ભગવાન રાજી થશે. અને હા તો અત્યારે હું તમને કહું છું, અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ એ નહીં બીજા આપણા જૂના મહેન્દ્રભાઈ, અમેરિકાના મહેન્દ્રભાઈ પટેલ એને જ્યારથી સત્સંગ થયો એ મૂળ વિદ્યાનગરના સાંભળેલી, એને જ્યારથી સત્સંગ થયો ત્યારથી એ લોકોએ નક્કી કર્યું છે કે આપણને જે વાત મળી છે ને એ વાતનું પ્રવર્તન આપણે કરવું છે ને કરવું છે. તો આજની તારીખ સુધી એ અને એના ધર્મપત્ની 3000 કિલોમીટર પોતે શનિવારે સવારે ઈન એના ધર્મપત્ની વાન છે એની મોટી, એમાં ભોજન લઈને નીકળે. અમે એને ખબર છે કે આપણે સભા કરવા જાય છે ત્યાં 50 માણસ ભેગા થાય છે કે 8 માણસ ભેગા થાય છે, તો 60 માણસનું રસોડું એના ખર્ચે બનાવીને ગાડીમાં મૂકીને અને સભા કરવા જાય છે. ડ્રાઈવ કરીને સભા કરે, આવનાર દરેક હરિભક્તો કે ગુણભાવીને જમાડે અને એનો સંપર્ક કરે અને પછી પાછા રવિવારે પાછા ઘરે આવે. આજની તારીખ સુધી વારમાં આ ધંધો કરે છે. તો એને કોઈ કાર્યકર નથી બનાવ્યો ભાઈ, અંદરથી કાર્યકર થઈ ગયા છે કે મને જે વસ્તુ મળી છે તે મારે આપવું છે. તો આજે મોટા પુરુષે આપણા માટે ઘણું બધું કામ કર્યું છે, તો હવે એ કાર્યને આગળ વધારવું. મહંત સ્વામી મહારાજની અત્યારે આપણા નીલકંઠ હોલ છે, તમે એકવાર બોલેલા એ કે પૈસાવાળા માણસો પૈસા આપશે પણ સમય નહીં આપી શકે. સમય તો આપણો કાર્યકર જ આપશે, સમય તો આપણો હરિભગત જ આપશે, અને એ તમે બધાએ કરી બતાવ્યું છે. અને હવે જે પ્લેટફોર્મ તૈયાર થયું છે એમાં થોડોક સમય આપવાનો છે આપણે, બસ. તો આ એક આદેશ અત્યારે મહંત સ્વામી મહારાજનો છે. તો એમાં શ્રીજી મહારાજ આપણને અંતરની શુદ્ધિ માટે, ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ માટે સેવા એ પરમો ધર્મ બતાવે છે. તો વચને કરીને સેવા કરવી અત્યારે મોટા પુરુષની અનુવૃત્તિ છે, એમની ઈચ્છા છે. અને ભૂતકાળમાં તમે જે ઈચ્છા પ્રમાણે વર્તા છો, તો હવે આ ઈચ્છામાં ભળીને આમાં જો 2 કામ થશે સ્વામી, આ કરશું ને તો આપણને આનંદ આવશે અને સામેવાળાને આનંદ આવશે, આમાં કાંઈ નુકસાન જવાનું નથી. તો આ પ્રકારની સેવા કરવાનું બળ મને આપ સર્વને પ્રાપ્ત થાય તે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.